નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કેસરપુરાથી સાવલી વચ્ચે રોડનું ભૂમિપૂજન અને રામપુરીથી પીછીપુરા વચ્ચે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું। પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના કેસરપુરાથી સાવલી ગેંગડિયા થઈને નસવાડી તરફ જતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી ભારે બિસ્માર હાલતમાં હોય અને આ રસ્તો બનાવવા માટે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને કેસરપુરાથી સાવલી વચ્ચે 3.60 કરોડના ખર્ચે નવો રોડ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી। આ રસ્તો બનાવવા માટેની કામગીરીના શુભારંભ કરતા આજરોજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં સાવલી નજીક ધાર્મિક મંત્રોચ્ચાર સાથે નવા રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। એ રસ્તો નવો બનવાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પરિવહન કરવામાં સરળતા રહેશે। આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તિલકવાડા તાલુકાના રામપુરીથી પીછીપુરા વચ્ચે અશ્વિન નદી ઉપર ખૂબ નીચી સપાટીનો બ્રિજ આવેલ હોય અને દર વર્ષે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવતા નીચી સપાટીનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ થઈ જતા પીછીપુરા ગ્રામ સંપર્ક વિહોણું બનતું હોય છે। દર વર્ષની આ સમસ્યાને જોતા અને સ્થાનિક લોકોની માંગને ધ્યાનમાં રાખીને રામપુરાથી પીછીપુરા વચ્ચે 550 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને આજ રોજ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ અનુસાર નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ બ્રિજ બનવાથી રામપુરીથી પીછીપુરા થઈને ઉતાવળી ચોકડી તરફ જવા માટે વાહન ચાલકોને હાલાકી નહીં પડે અને ચોમાસા દરમિયાન પણ આ રસ્તો ચાલુ રહેશે અને સ્થાનિક લોકોને તથા વાહન ચાલકોને પરિવહન કરવામાં ભારે સરળતા રહેશે। એટલે બ્રિજનું ખાતમુહૂર્ત થતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે।